આણંદ જિલ્લાના ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે મેળાના અંતિમ દિવસે કેટલાક સગીર યુવકો દ્વારા ધાર્મિક ગ્રંથને ફાડીને ચકડોળમાંથી હવામાં ઉડાડતા મામલો ગરમાયો હતો। ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે રાત્રિના સમયે કેટલાક યુવકોએ ચકડોળમાંથી લઘુમતી સમુદાયના ધાર્મિક ગ્રંથને ફાડીને હવામાં ઉડાવવામાં આવ્યા હતા, જેને લઈને લઘુમતી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો। આ ઘટનાને લઈ રોષે ભરાયેલા લઘુમતી સમાજના ટોળાએ ખંભાત સિટી પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો અને ધાર્મિક ગ્રંથ ફાડી ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સોની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ કરી હતી। સાથે આ મામલે ખંભાત સિટી પોલીસે 4 સગીર વયના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ચારેય સગીર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે ખંભાત શહેરમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેમાં 4 આરોપીઓ જે છે એમણે કાગળોના ટુકડા કરી અને એ ચકડોળ ગામમાં બેસી અને ઉછાળેલા। જે કાગળો અહીંના ખંભાતના આગેવાનોએ જોયેલા અને એમને લાગેલું કે આ ધાર્મિક અમારો પુસ્તક છે એના હોઈ શકે છે, એટલે જેના અનુસંધાને જે છોકરાઓએ આ કૃત્ય કરેલું એ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસને સોંપેલા હતા। અને એના અનુસંધાને પછી સમાજમાં અને બધા અલગ અલગ લોકોને જાણકારી મળેલી, એટલે લોકો પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને પોલીસે ખૂબ જ સંયમપૂર્વક સંભાળી અને લોકોને સમજાવેલા અને હકીકતથી વાકેફ કરી અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે।